नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौआयर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुंडारी विजेन्द्र मोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારનો 27મો કળશ એટલે સળંગ કળશ 219નો સ્વાધ્યાય ચાલે છે. સમયસારમાં 372મી ગાથાની પહેલા અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ કળશની રચના કરી. એટલે કે કુંદકુંદાચાર્ય ભગવાનની 372મી ગાથાની સૂચના રૂપે આ કળશ કહેવામાં આવ્યો. 372મી ગાથા જરા આપણે લઈએ છીએ. 372મી ગાથામાં તો કુંદકુંદાચાર્ય ભગવાન એમ કહે છે કે અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી. એક દ્રવ્યથી બીજા દ્રવ્યમાં ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી. તેથી એ સિદ્ધાંત છે કે સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઉપજે છે. જેવો દ્રવ્યનો સ્વભાવ છે એ જ પ્રમાણે ઉપજે. એટલે બીજું દ્રવ્ય એને બીજી રીતે પરિણામ આવે એ અશક્ય છે, એ શક્ય નથી. અને એમાં ટીકાનો પહેલો પેરેગ્રાફ છે આપણે જરાક વાંચનમાં લઈએ છીએ કે વળી જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી. જીવને બીજું દ્રવ્ય પરદ્રવ્ય કે પછી પર જીવ દ્રવ્ય હોય, બીજા મનુષ્ય હોય કે પ્રાણી હોય કે એ હોય, અથવા તો એ પૂતગલના સ્કંદ, તો એ બીજું પરદ્રવ્ય જીવને રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી. કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવવાની અયોગ્યતા છે. કેમ કે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે અને આ વાત દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છે. પછી એમાં દ્રષ્ટાંત આપી છે કુંભારનો એ. પણ આ વાત જે ટીકામાં પહેલી જે લખી છે તે અમૃતચંદ્રાચાર્ય ભગવાને આત્મખ્યાતિ ટીકામાં લખ્યું છે અને ગાથાર્થ આપણે કર્યો. હવે આની પહેલાનો આ કળશ છે એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ જ ભાવને એમાં ભર્યા છે 219મા કળશની અંદર. અને એમાં કહે છે કે તત્વદ્રષ્ટિથી જોતા રાગ દ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી. તત્વદ્રષ્ટિથી જોતા, નિશ્ચયની દ્રષ્ટિથી જોતા, શુદ્ધ નિશ્ચયથી જોતા રાગ દ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી. કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થતી અંતરંગમાં અત્યંત પ્રગટ પ્રકાશે છે. એમ જ છે, વસ્તુનું સ્વરૂપ એમ જ છે. સર્વ દ્રવ્યોના જે પરિણામ થાય છે એ પોતાના સ્વભાવ પ્રમાણે જ પરિણામ થાય છે, બીજી અન્ય રીતે થતા જ નથી. અને આ સિદ્ધાંત છે. અને એ સિદ્ધાંતને જ્યારે સ્વીકારીએ છીએ તો ખ્યાલ આવે છે કે પેલું નિમિત્ત શું કરે. નિમિત્ત જુદું દ્રવ્ય છે તો એ એનું પોતાનું પરિણમન કરે છે તો એના સ્વભાવ પ્રમાણે પરિણમન કરે છે. કુંભાર પરિણમન કરે, જીવ છે તો એનું પરિણમન જે છે તે જીવ રૂપે પરિણમન થાય. એનું કઈ માટલા રૂપે કે કુંડા રૂપે પરિણમન ન થાય. આ બહુ મોટી અને મહત્વની વાત છે, સિદ્ધાંતની વાત છે. અને આ સિદ્ધાંત જેને સમજાઈ ગયો, સ્વીકાર થઈ ગયો, એને માટે ઘણું સરળ થઈ જાય. અહીં ભાવાર્થમાં પંડિત જયચંદજી છાબડા કહે છે કે રાગ દ્વેષ ચેતનના જ પરિણામ છે. અન્ય દ્રવ્ય આત્માને રાગ દ્વેષ ઉપજાવી શકતું નથી. એક તો આ પરિણામ છે તે ચેતનના છે, રાગ દ્વેષના પરિણામ છે તે જીવની પર્યાયમાં થાય છે. અને બીજું
કે બીજું કોઈ અન્ય દ્રવ્ય એટલે કે જે કર્મ છે તે જડ કર્મ, દ્રવ્ય કર્મ, એ કર્મ આત્માને રાગ દ્વેષ ઉપજાવી શકતું નથી, કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતપોતાના સ્વભાવથી જ થાય છે. અન્ય દ્રવ્યમાં અન્ય દ્રવ્યના ગુણ પર્યાયોની ઉત્પત્તિ થતી નથી. આ બહુ જ મોટી મહત્વની વાત છે, સિદ્ધાંતની વાત છે. અને એની ઉપર કળશ અમૃતની અંદર પંડિત રાજમલજીએ જે અર્થ કર્યો છે, તો એમાં તો એમને 372મી ગાથાની વાતને પણ અંદર આવરી લીધી છે. તો ખંડાનવાય સહિત જે અર્થ કર્યો છે તે આપણે પહેલા વાંચનમાં લીધો છે, આજે ફરીથી વાંચનમાં લઈએ છીએ. ભાવાર્થ આમ છે કે કોઈ એમ માને છે કે જીવનો સ્વભાવ રાગ દ્વેષ રૂપે પરિણમવાનો નથી. પરદ્રવ્ય, જ્ઞાનાવરણ આદિ કર્મ તથા શરીર, સંસાર, ભોગ સામગ્રી એ બધું બળાત્કારે જીવને રાગ દ્વેષ રૂપ પરિણમાવે છે. એટલે અન્ય દ્રવ્યો જીવને રાગ દ્વેષ રૂપે પરિણમાવે છે એમ જો કોઈ માનતું હોય તો એને માટે સ્પષ્ટતા કરે છે. કે છે કે પરંતુ એમ તો નથી. જીવની વિભાવ પરિણામ શક્તિ જીવમાં છે. જીવમાં એવી યોગ્યતા પડી છે, પોતે સ્વભાવ ભાવે પણ પરિણમે અને વિભાવ ભાવે પણ પરિણમી શકે. તો જીવ પોતે પોતાના પરિણામ કરી રહ્યો છે. તેથી મિથ્યાત્વના ભ્રમ રૂપે પરિણમતું થકવું રાગ દ્વેષ રૂપે જીવ દ્રવ્ય પોતે પરિણમે છે. પરદ્રવ્યનો કાંઈ સહારો નથી. જો પરદ્રવ્યનો કાંઈ સહારો નથી, એટલું બધું સ્પષ્ટ કહ્યું છે. અને એ વાત અહીંયા આગળ કહે છે કે 8 કર્મ રૂપ અથવા તો શરીર, મન, વચન, નો કર્મ રૂપ. 8 એટલે 4 ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મ, એમ 8 કર્મ રૂપ અથવા તો નો કર્મ, શરીર, મન, વાણી એ રૂપ, અથવા બાહ્ય ભોગ સામગ્રી, પૂતગળના સ્કંધ, બાહ્ય ભોગ સામગ્રી ઇત્યાદિ રૂપ જે છે પરદ્રવ્ય, એ બધું પરદ્રવ્ય, જેટલું પરદ્રવ્ય છે તે દ્રવ્યનું સ્વરૂપ જોતા સાચી દ્રષ્ટિથી અશુદ્ધ ચેતના રૂપ છે, જે રાગ દ્વેષ પરિણામ, તેમને એ બધું જે પરદ્રવ્ય જે છે એ પરદ્રવ્ય ઉપજાવવા સમર્થ નથી. હા, જીવના જે પરિણામ રાગ દ્વેષના પરિણામ છે તે અશુદ્ધ ચેતના રૂપ પરિણામ છે, એ જીવના પરિણામ છે. અને એવા પરિણામને ઉપજાવવા માટે આ બધું 8 કર્મ, નો કર્મ અને બાહ્ય ભોગ સામગ્રી એ બધું સમર્થ નથી. એ ઉપજાવવા સમર્થ જોવામાં આવતું નથી. અને એ અર્થને ગાઢો કરતા વધારે સ્પષ્ટ કરતા કહે છે કે કારણ કે, એનું કારણ આપી અને એ વાતને વધારે સ્પષ્ટ કરે છે. કારણ કે 6 દ્રવ્યો જીવ, પૂતગળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ અને આકાશ, એ 6 દ્રવ્યના અખંડ ધારારૂપ પરિણામ પોતપોતાના સ્વરૂપે છે. એટલે એમના પરિણામ સતત થાય જ છે. અખંડ ધારારૂપ, એક સમય માટે પણ એમના પરિણામ ન થતા એવું છે નહીં. અને જ્યારે એક સરખા એક સમય પણ વચ્ચે ગેપ નથી પડતી, અવકાશ નથી, અને એમ જ જ્યારે પરિણમન થઈ રહ્યા છે 6 દ્રવ્યના, તો પછી બીજું દ્રવ્ય એમાં ક્યાં પ્રવેશે ને શું કરે? એ પોતાના પરિણામ કરશે કે પછી બીજાના પરિણામ કરવા જશે? દરેકના પરિણામ અખંડ ધારા રૂપે જ્યારે થઈ જ રહ્યા છે, તો પછી એ પોતાના પરિણામથી નવરું ક્યાંથી પડે કે જેથી કરીને એ બીજા દ્રવ્યમાં કાંઈ કરવા જઈ શકે? આ બધી સિદ્ધાંતની વાત જે છે, અને તર્ક દ્વારા પણ એ બહુ સારી રીતે સમજાય એવી વાત છે. જો આ વાત ગળે ઉતરી જાય તો બીજાઓ મારા પરિણામ કરે છે, બીજાને કારણે મને આમ થાય છે, તેમ થાય છે, એ વાત ચાલી જાય. અને પછી બીજામાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ પણ ચાલી જાય. અને પોતાને સ્વભાવ ભાવે પરિણમવામાં પરની અપેક્ષા જે છે એ પણ ચાલી જાય. એટલે પરાધીનતા ચાલી જાય. ભગવાનની કૃપા થાય તો અમારા પરિણામ આમ થાય, એવી નિમિત્ત આધીન દ્રષ્ટિ રાખીને જે જીવો પ્રમાદ કરી રહ્યા છે, એ પ્રમાદ પણ ચાલ્યો જાય. 6 દ્રવ્ય પરિણમી રહ્યા છે. બહુ સ્પષ્ટ કહે છે અહીંયા
કારણ કે જીવ પૂતગળ ધર્મ એટલે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય કાળ અને આકાશના અખંડ ધારારૂપ પરિણામ પોતપોતાના સ્વરૂપે છે એવું જ અનુભવમાં નિશ્ચિત થાય છે અને એમ જ વસ્તુ સધાય છે. એમ જ છે વસ્તુનું સ્વરૂપ, એમ જ છે, એમ જ વસ્તુ સધાય છે. અન્યથા વિપરીત છે. વિપરીત છે એટલે કે મિથ્યા માન્યતા છે. બીજી રીતે જો માનવામાં આવે તો કેવી પરિણતિ છે? તો અતિશય પ્રગટ છે. આ પરિણતિ, આવી જ પરિણતિ છે દ્રવ્યની, અતિશય પ્રગટ છે. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, પરિણમાવતું નથી. એ વાત અહીંયા મૂળભૂત રીતે આપણને બહુ સારી રીતે સમજાવવામાં આવી છે. તો એની પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો આપણે કેટલોક ભાગ કર્યો છે. આજે આગળ શેષ ભાગ લઈએ છીએ. કળશ પ્રવચન ભાગ 6, પાના નંબર 450, એમાં ત્રીજો પેરેગ્રાફ ગુરુદેવ આગળ સમજાવે છે. ત્રીજા પેરેગ્રાફથી કે જીવની વિભાવ પરિણામ શક્તિ જીવમાં છે, ત્યાંથી શરૂ કરી અને આગળ આપણને સમજાવે છે. જીવની વિભાવ પરિણામ શક્તિ જીવમાં છે. શું કે છે? આત્મામાં વિકારપણે પરણવાની શક્તિ યોગતા આત્મામાં છે. જીવને વિકાર, વિભાવ એટલે વિકાર, પુણ્ય અને પાપનો વિકાર, વિષય વાસના, ક્રોધ, માન, માયા, લોભ, દયા, દાન, રાગ, દ્વેષ આદિ સબ વિકાર છે. એ વિભાવ પરિણામ શક્તિ જીવમાં છે. પર્યાયમાં વિભાવપણે પરિણમો એવી એની યોગતા છે. શક્તિ વાત કરી છે તો નિમિત્તથી, પણ શક્તિ છે એ તો પોતે વર્તમાન પર્યાયમાં નિમિત્તને આધીન થાય છે, પોતાની યોગતાથી થાય છે. સમજાણું કાંઈ? આવા હવે એક એકમાં ફેર બધા વાતો, હવે નિર્ણય કરવો એને. જીવની વિવાહ પરિણામ શક્તિ જીવમાં છે, તેથી મિથ્યાત્વના બ્રહ્મ રૂપે પ્રણમતું થતું જોયું, પોતે બ્રહ્મના રૂપે પરણમે છે, થાય છે. પંચાયતમાં છે એક શ્લોક છે, કેટલામાં 26મો કેટલામાં કેમ છે, બીજા ભાગમાં એ ચર્ચા થઈ મોટી. મિથ્યાત એટલે વિપરીત માન્યતા. એ રાગ દ્વેષ તે હું છું અને કર્મને લઈને પરને લઈને મારામાં વિકાર થાય છે, એવો જે મિથ્યાત ભાવ એ બ્રહ્મરૂપે પોતે થાય છે. એ કર્મ એને મિથ્યાત્વનું કરાવે છે. દર્શનમાં ઉદય એ કર્મ છે, એને લઈને મિથ્યા થાય છે, એમ નથી. વિપરીત બ્રહ્મરૂપે પ્રણમતું થતું, રાગદ્વેષ રૂપે જીવદ્રવ્ય પોતે પ્રણમે છે. સ્વયં આત્મા રાગના વિકલ્પના પુણ્ય પાપના વિકાર એ રૂપે આનંદ સ્વરૂપી ભગવાન હોવા છતાં એની વર્તમાન દશામાં દુઃખ રૂપનું પરિણમની પોતે કરે છે. અને પર્યાય કરે છે, આત્મા કરે છે. પરદ્રવ્યનો કાંઈ સહારો નથી. દેખો, આત્મામાં રાગ દ્વેષ અને વિષય વાસના આદિ થાય, એમાં આત્મા સિવાય બીજા દ્રવ્યનો બિલકુલ સહારો નથી. આને લઈને મને આ થયું એમ નથી. પરદ્રવ્ય એટલે આત્મા સિવાય શરીર, કર્મ, કુટુંબ, કબીરો, ભોગ સામગ્રી, એ કાંઈ એનો સારો નથી. જે કહે છે જો કિંચનાપી અન્ય દ્રવ્યમ તત્વદર્શિયા રાગદ્વેષ ઉત્પાદક ન વિક્ષતિ છે. કિંચનપી અન્ય દ્રવ્યમ, કિંચન એટલે કોઈ પણ દ્રવ્ય. આઠ કર્મ હો, એ જ્ઞાનાવરણી કર્મ એ જ્ઞાનની હીણી દશા કરે, એ ત્રણ કાળમાં બનતું નથી. સમજાણું કાંઈ?
એ દર્શનનો ઉદય છે એ મિથ્યાત કરાવે, વિપરીત માનતા બિલકુલ ખોટી. ચારિત્રનો ઉદય છે અંદર માં ક્યાંય વાસના રાગની થાય છે, બિલકુલ જૂઠી વાત છે. આ મોટી તકરાર છે જૈનમાં. ઓલા કે ઈશ્વર કરતા છે, આ કે મારે વિકારનું કર્મ કરતા છે. કોઈ કરતા તું છો, કર્મ કોઈ કરતું નથી. ઈશ્વરે તને કર્યો નથી ને ઈશ્વર તને કરાવતો નથી. હા હા હા, જાણું કાંઈ આ મોટા કારખાના અમેરિકામાં 1.5 માઇલમાં એક કારખાનું છે મોટો, કેટલો અબજોપતિ છે. ચાંદીના રૂપાની ઓલી ખુરશી બે ભગવાન કરો તો શી કારખાના ગાયું કાપે એક સાથે 100-200 લાઈન રાખી. ગમાણ હોય ને, ગમાણ ગાયું જેમ આમ છરે એમ ગમાણમાં મોઢું રાખીએ ને ઘાસ રાખ્યું હોય, ઉપરથી હથિયાર આવે 50-100 ગાયું એક હારે ધડ અને બે જુદા. મોટું કારખાનું છે. હે પણ આવા ભાવ અને આ ઈશ્વર કરાવતા છે કે અમારી પ્રેરણા છે તું કે કર્મ એ કરાવતો નથી ને ઈશ્વર એ કરાવતો નથી એમ કે છે. હા હા હા, એવા ભાવ દુઃખ રૂપ વિકારી ભાવ તું પોતે કરે ભાઈ. હા હા, 8 કર્મ એટલે જોયું, જ્ઞાનાવરણી આત્માને જ્ઞાનની હેણી કરે, દર્શનાવરણી આત્માને નિંદ્રા આપે, વેદની કર્મ અનુકૂળ સામગ્રી આપે ને સુખની કલ્પના કરાવે. હા હા, મોહ કર્મના દર્શન ચારિત્રનો ઉદય થયા મિથ્યાત ને રાગ દેશ થાય. આયુષ કર્મને લઈને અહીંયા આત્મામાં રહેવું પડે શરીરમાં. હા હા હા, એમ નથી કે છે તારી યુગતાથી તું શરીરમાં રહ્યો, આયુષો નિમિત્ત છે. હા હા હા, એવું છે. જેટલું આ શરીરનું આયુષ લઈને આવ્યો છે પૂર્વનું તેટલું રહેશે, પણ એ કર્મને લઈને નહીં. કર્મ તો કર્મમાં પોતાની યોગ્યતા જ એટલી શરીરમાં રહેવાની લાયકાત છે, તેથી તે રહે છે. એ લાયકાત પૂરી થઈ દેહ છૂટી જાય છે બીજા દેહ. હા હા હા, એ આયુષથી નહીં, નામ કર્મને લઈને નહીં. હા હા, છે જસકીર્તિ ને એવી હોય ને પ્રકૃતિ. ગોત્ર અંતરાય કર્મ એ 8 કર્મને લઈને આત્મામાં વિકાર થાય છે એમ જે અજ્ઞાની માને છે એ બિલકુલ જૂઠી વાત છે. અથવા શરીર કરાવે અથવા મન કરાવે, વચન કરાવે. વાણી જડ છે ને, અવાજ તો માટી છે, તો ત્યાં ઉતરે આત્મા, આમાં ઉતરે આત્મા તો રૂકી જાય. વાણી જડ છે, જડ આત્મામાં વિકાર કરાવે. હા હા, પ્રશંસાના શબ્દો આવે તો રાજી રાજી થઈ જાય. એ પ્રશંસાને લઈને રાગ થયો છે, તે કર્યો તો થયો છે. નિંદા સાંભળી, નિંદા સાંભળી પોતાની, એ તો જડ છે ભાષા, એને લઈને તને દ્વેષ થાય છે. તારા તને ગોઠ્યો નથી માટે તને દ્વેષ થાય છે, નિંદાના શબ્દોથી નહીં. વિકારી પર્યાય પણ સ્વતંત્ર કરે તો કરતા થાય, એ વાત પણ જેને ન બેસે, એને નિર્વિકારી ત્રિકાળી ચીજ સ્વયં સિદ્ધ છે એ વાત એને કેમ બેસે? જે પ્રગટ પર્યાય છે એની વિકૃત અવસ્થા કે અવિકૃત અવસ્થા મારાથી થાય છે એટલું એને જે માને નહીં, એને આખો ભગવાન ત્રિકાળી આનંદનો નાદ પ્રભુ પર્યાયમાં આવતો નથી અવસ્થામાં, પણ અવસ્થામાં તેનું શ્રદ્ધા થાય છે, તો એ શ્રદ્ધા કેવી રીતે કરી શકે? પર્યાયની સ્વતંત્રતાની શ્રદ્ધાની ઠેકાણે અને દ્રવ્યની સ્વતંત્રની શ્રદ્ધા સીધે થાય. સમજાણું કે
અને આવો કઈ જાતનો ઉપદેશ આવો? નહીં તો તરત પાડવા, દયા પાડવી, સેવા કરવી, દેશ સેવા, એવું તો બધું સાંભળીએ કે ધૂળે કરી શકતો નથી. સાંભળને પગઘાત થાય છે તો પગને હલાવી શકતો નથી, એટલી ખબર હતી તને. શરીરને હલાવવા માંગે હાલતું નથી તો એને કારણે હાલે, એને કારણે એ અમૃતભાઈ નથી તો પગ વાગ્યો જરી કોક માણસ સામે આવે તો ભટકાઈ ગયો, પડી ગયો, ક્યારે આવ્યા પણ છેલ્લો પગમાં થઈ ગયું. એ તો પર્યાય થવાની ત્યાં જળની એથી ઓલું નિમિત્ત આવ્યું, પણ જળની થઈ માટે ત્યાં આત્મામાં દુઃખ થાય છે એમ નથી. પોતે અણગમો અંદર ઉત્પન્ન કરે છે, એવા વિકારને ઉત્પન્ન કરે છે, તે કરતા પોતે જીવ છે. હા કઈ વાત છે. આમ છરા પડે શરીર પર, આમ છરા માટે એને લઈને ત્યાં દ્વેષ થાય છે, એમ નહીં. હા, અંદર આત્માના સ્વભાવને ભૂલી અને પ્રતિકૂળ દેખી લાગી માનીને એને દ્વેષ થાય છે. એ દ્વેષનો કરનારો જીવ સ્વતંત્ર છે, પરને લઈને દ્વેષ થયો નથી. આવી પ્રગટ વિકૃત અવસ્થાની પણ સ્વતંત્રતા ન બેસે, એને અવ્યક્ત આત્મા અંદર અતેન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે, કેમ બેસે એને? અને એ બેઠા વિના એના જન્મમાં કદી ટળેવા નથી, મરી જાય છે. ક્રિયાકાંડ કરે ને, વ્રત કરે ને, તપ કરે ને, એ બધા રાગની ક્રિયાઓ છે. સમજાણું કાંઈ? કોઈ પણ દ્રવ્ય એમ કેવું છે, ઇત્યાદિ રૂપ જેટલું પર દ્રવ્ય કિંચન છે ને, એટલે જેટલું કોઈ પણ પર દ્રવ્ય કઈ પણ કરી શકે નહીં એમ નહીં. કિંચનાથી કોઈ પણ દ્રવ્ય. શું કહ્યું? આત્મામાં વિકાર કાંઈ પણ ન કહી શકે, કાંઈ પણ ન થાય એમ નહીં. આત્મામાં વિકાર કોઈ પણ દ્રવ્ય કરી શકતો નથી. સમજાણું કાંઈ? મીઠું બાબો 400 કિલો પાયેલો મીઠું એટલે એને મીઠાશ નો રાગ, એ તો જળ છે. એ જળનો હવાદ એને નથી આવતો, કારણ પોતે તો પ્રભુ અરૂપી છે. મીઠું તો જળ માંથી ધૂળ છે. ફક્ત તેને લક્ષ કરીને ઠીક છે એવો રાગ ઉત્પન્ન કરે છે. એ રાગને વેદે છે, મિશુબને નહીં. અને મિશુબને લઈને રાગ થયો છે એમ નહીં. રમણીભાઈ, આવી વાતું છે. વસ્તુનું સ્વરૂપ અને એની સ્થિતિની મર્યાદા જેટલી જેમ છે તેમ ન જાણે તો મિથ્યા ભ્રમ છે બધો. સમજાણું કાંઈ? બધા જાણવા તો ઘણી પડખે ઊંધો પીડ્યો છે ને, ઘણા પડખેથી ઊંધો પીડ્યો મારો, એટલે ઘણા પડખેથી એને ઊંધાઈ જાણવી પડશે. જ્યાં હોય ત્યાં હું કરું. હા, બધું મેં કર્યું છે, આમ કર્યું, એમ કર્યું. કોણ કરે? જડની અવસ્થા જડતી થાય, આત્માથી થતી છે. મકાન થયા કોઈ કરાઈ આવીએ સમજો. એ પ્રમુખ તો એ હતા, મિસ્ત્રી કરતા નહોતા, મિસ્ત્રી રાગ કરતા હતા. પરદ્રવ્યને કોણ કરે?
આ તો કોઈ પણ પરદ્રવ્ય તને રાગ ઉપજાવે એમ નથી, એટલું કેમ છે? હા હા, સાહિત્યાદી જેટલું પરદ્રવ્ય છે, જેટલું પરદ્રવ્ય છે, હા હા હા, હોના મોર ને હીરા અને માણિક નામ નજરે પડે, એથી એને એક રાગ ઉપજાયો સાહેબ, જૂઠી વાત છે. તે રાગ તેને દીખીને તે પ્રેમ તે ઉત્પન્ન કર્યો તારામાં, એને લઈને નહીં. દાખલો નથી આપ્યું વિષાનો, સમ્યક જ્ઞાન દીપિકામાં વિષા મળી ગઈ એક જુવાન અવસ્થા, એમાં એક મુનિ નીકળ્યા. હા હા, અરે રે આનું શરીર છે, હા હારું હોત તો ધર્મ કરે તો આમ કે વિચાર્યો આવ્યા. એ કૂતરો આવ્યો, એને દેખીને આને ખાવામાં આવ્યો. એક વ્યભિચારી આવ્યો કે આ જો નિરોગ જીવતી હતો હું આમ કહે, વસ્તુ તેની છે. કલ્પના કરનારા ભિન્ન ભિન્ન પોતાથી કરે છે, એને લઈને સમજાણું કઈ છે, દાખલો છે ને સમય જ્ઞાન દીપિકા. વેશા મરી ગઈ જુવાન અવસ્થા, 20-25 વર્ષની ભણાવ. મને નીકળ્યા હતા, હા અરે રે આને આ શરીર મરદા, ભગવાને એને આત્માને ન જાણવી એમ વૈરાગ થયો. કૂતરો આવીને ખાવા ખસી જાય, મારા બધા ખાઉં, વસ્તુ તો એની છે. એ ખાવાનો ભાવ કર્યો એને કરાયો છે. હા હા, મુનિને વૈરાગ થયો છે એનાથી થયો છે. એમ વ્યભિચારી આવીને કે જો આ જીવતી હતો હું વિશે લે મરદાઈ કરેલો છે. હા હા, એક ને એક ચીજ છે એ આ રીતે કરાવે પર નહીં, પર પોતે પોતાથી કરે ત્યારે તેને ઓલાને નિમિત્ત કહેવામાં આવે. હા હા હા, ન્યાય લોજિક થી કઈ સમજશે કે નહીં થતું હોય મને. હા, આંધળી આંધળું હાલે ઘણું બધું. નોકર્મ સાથે તો રાગદ્વેષ નો મેલ નથી, અવિનાભાવ નથી, પણ કર્મ સાથે તો અવિનાભાવ સંબંધ છે. શું કીધું? નોકર્મ સાથે કોઈ હારે સંબંધ નથી, કર્મ હારે નહીં, નો કર્મ હારે બધું હરખા નો આવ્યું. હાડ કર્મ, શરીર, મન, વચન ને નો કર્મ, નો કર્મ આવ્યું સંબંધ છે. અથવા બાય ભોગ સામગ્રી બધું આવ્યું ત્યાં. દ્રવ્ય કર્મ, નો કર્મ, સામગ્રી, કુટુંબ, કબીલા, બાયચીજ એ કોઈ પણ તને રાગદ્વેષ ઉત્પન્ન કરાવે, ત્રણકાળમાં નથી. અવિના ભાવ થાય ને બિલકુલ કરે તો એને નિમિત્ત કહેવાય. અવિના ભાવ નો થતી હોય છે, કરે તે કરવો જ પડે એમ એનો અવિના ભાવ બિલકુલ જુટ છે. હા હા, જ્ઞાની ને રાગ થાય હોય છે, નબળાઈને લઈને રાગ હોય છે, પણ છતાં તે રાગનો કરતા થઈને જાણનારો રહે છે, કરતા થતો નથી. એ રાગ હે શું કીધું? શરીર કર્મ કે સાથ અવિનાભાવ સંબંધ. ના ના, કોઈની હારે કઈ સંબંધ છે નહીં, નિમિત્ત છે તો એ બધાને. હા હા, જ્ઞાનીને નબળાઈને લઈને સહન ન થઈ શકતું હોય તો રાગ આવે, વાસણા આદવી શકે, છતાં એ પોતે પોતે ઉભો કરે છે. છતાં તે ધર્મી જીવ છે, તેમાં એની સુખ બુદ્ધિ નથી. સમજાણું કાંઈ? એમાં સુખ બુદ્ધિ નથી ને એ પ્રમાણે થાય. અને અજ્ઞાનીને તો એમાં સુખ બુદ્ધિ કરે છે, વિષયમાં, આબરૂમાં, નિંદા સાંભળવામાં સુખ દુઃખ બુદ્ધિ ઉત્પન્ન કરે છે. એ મિથ્યા ભ્રમ છે. હા હા, એને પર વસ્તુ સુખ દુઃખ ભ્રમણા કરાવે છે નહીં. હા, દ્રવ્યનું સ્વરૂપ જોતા સાચી દ્રષ્ટિથી જોયું, દ્રવ્યનું સ્વરૂપ જોતા સાચી દ્રષ્ટિથી
સાચી દ્રષ્ટિથી વિકાર પોતે કરે છે એમ કે છે. ઠીક. અશુદ્ધ ચેતના રૂપ છે જે રાજ્ય પરિણામ તેમને ઉપજાવતા સમર્થ જોવામાં આવતું નથી. સાચી દ્રષ્ટિથી જોઈએ તો જીવમાં પુનઃને પાપને અશુદ્ધ પરિણામને સાચી દ્રષ્ટિથી જોઈએ તો બીજા તેને અશુદ્ધ પરિણામ કરાવતા નથી. જો એ દ્રષ્ટિ સમજાણું કાંઈ? વાણિયાને વેપાર નવરાશ ન મળે. કોક દેવું સાંભળે લાગે લુકવું લાગે આમ જાણે હું કેસ પડાતી. બાપુ બારગરા જુદા છે બાપા. તારી મલિનતાના પણ સ્વતંત્ર કરતા અને નિર્ભાવને પણ સ્વતંત્ર કરતા. કર્મ કે કોઈ ચીજને લઈને મલિનતા કે નિર્મળતા થાય એ નહીં વિશેષ કે છે. જો જોવામાં આવતું નથી. કહેલો ગાઢો દ્રઢ કરે છે. શું કે છે? યસ્માત સ્વદ્રવ્ય ઉત્પત્તિ સ્વસ્વભાવે અંત ચકાસતી. કારણ કે જીવ સર્વદ્રવ્યનો અર્થ અનંત આત્માઓ ધર્માસ્તી તત્વ છે. ધર્મ એટલે ધર્મ એ નહીં, એક તત્વ છે જગતમાં. અધર્મ તત્વ કાળ અને આકાશ. ક્ષયદ્રવ્યમાં ઉત્પત્તિ સ્વસ્વભાવે એમ અંતો ચકાસી. ક્ષયદ્રવ્યમાં જે પર્યાય થાય છે તે એનાથી થાય તે રીતે પ્રકાશે છે. સમજાવું કાંઈ? વિશેષ એનો અર્થ કર્યો. યસ્માત જીવપૂર્વક સ્વદ્રવ્ય ઉત્પત્તિ અખંડ ધારાનું પરિણામ. ભાષા શું લીધી? દરેક દ્રવ્યમાં જે પર્યાય અવસ્થા થાય ધારાવાહી, એક પછી એક અવસ્થા થાય ધારાવાહી, એના ઉત્પત્તિનો અર્થ અખંડ ધારાવાહી ગયો. જીવમાં ઉત્પન્ન થાય પર્યાય ધારાવાહી રાગ દ્વેષ પુણ્ય પાપ આદિ. અને કર્મમાં પણ કર્મની અવસ્થા ધારાવાહી થાય. એ બધી કોઈ પરથી થતી નથી. અખંડ ધારારૂપ પરિણામ એટલે અવસ્થા. દરેક દ્રવ્યની ટીકાવ રહીને પણ વર્તમાન અવસ્થા પલટતી અવસ્થા ધારાવાહી ઉત્પન્ન થાય છે. આ વિચાર બદલાય છે ને, જો ને બદલાય છે. શું દશા બદલાય છે? વસ્તુ તો ધ્રુવ ટીકાવ છે, પણ એની અવસ્થા વર્તમાન બદલાય છે. જેમ સોનું સોનાપણે કાયમ રહે છે, એને પીળા ચિકાસ ગુણપણે કાયમ રહે છે, પણ એની કુંડલ કળા રૂપી અવસ્થા, કુંડલ કળા વીટી અવસ્થા બદલે છે. એમ આત્મામાં વસ્તુઓને એના ગુણો કાયમ રહીને તેની વર્તમાન અવસ્થા રાગ દ્વેષ પુણ્ય પાપ સંકેત જ્ઞાન આદિ થયા કરે છે. એ એનો ધારાવાહી પરિણામ સ્વભાવ છે. સમજાણું કાંઈ? અખંડ ધારાનું પરિણામ. ઉત્પત્તિની વ્યાખ્યા કરી. પરિણામ એટલે ઉત્પત્તિ, પણ કઈ રીતે? અખંડ ધારા. ઉત્પન્ન ઉત્પાદ ધારાવાહી. વિકારનો ઉત્પાદ પણ ધારાવાહી તે દ્રવ્યમાં તે દ્રવ્યના સ્વભાવથી થાય છે. હું તો કેટલું ચોખ્ખું લખાણ સામે વાંચ્યું નહીં, વાંચતા નહીં હોય. બધા પંડિતો ગોટા વાળે છે. કેટલાક માને નહીં. આ રતનચંદજી છે ને, સુધારો કરવા માંગતા પછી કેટલું સુધારો કરે? આચારનું કથન પણ ન્યાયનું કથન છે કે નહીં?
બાળક હોય પણ સચ કહેતો હોય તો બરાબર છે, અને મોટો પંડિત હોય ને અસત કહેતો જૂઠું છે. હા હા. એ પંડિત નથી. પંડ્યા ફોતરા ખંડ્યા, ચોખા મૂકીને ફોતરા ચાવલ છે ને, ચાવલ એને શું કહેવાય, ડાંગર ફોતરા ઉપર નાને ખાંડે એમાંથી ચોખા નીકળે, ચોખ્ખો તો અંદર પીડ્યો જુદો. હા હા, એમ બહારના વિકલ્પના ફોતરા ખાંડ્યા. હા હા, ભગવાન અંદર આનંદનો નાદ પ્રભુ એ પોતે ભૂલીને વિકાર કરે છે ને ભૂલ ટાળીને પોતે નિર્વિકારી થાય છે, એવી એને ખબર નથી. સમજાણું કાંઈ? સ્વસ્વભાવે ના વજન આય જવો, વિકાર પણ સ્વસ્વભાવે નો. હા હા, એ પ્રશ્ન હતો ને ત્યાંથી કે વિકાર જો કર્મથી ન થાય તો એનો સ્વભાવ થઈ જાય. સ્વભાવ જ છે. સ્વશ ભવનમ, પોતાની પર્યાયમાં હાલતમાં થાય, સ્વ પર્યાયમાં ભાવ માટે સ્વભાવે નો એમ કહ્યું. દેખો ને, સ્વભાવે નો પોતપોતાના સ્વભાવ એટલે સ્વરૂપે છે. હા હા, જીવ મિથ્યાત ને રાગદ્વેષ ને વાસના કરે તે તેના સ્વરૂપમાં તે છે, પરને લઈને નહીં, પર સ્વરૂપ નહીં. હા હા હા, ઉત્પત્તિ એમ ધારાવાહી થાય છે. જ્યાં સુધી વિકાર છે ત્યાં સુધી વિકાર પલટ્યો ત્યારે પછી આ બાજુ વળ્યો. હા, ધારાવાહી નિર્વિકારી દિશા થઈ. અહીં તો અત્યારે વિકારનું સિદ્ધ કરવું છે ને. હા હા હા, અનાદિથી વિકારની ધારાવાહી પ્રવૃત્તિ કરે છે એ જીવ પોતે કરે છે એમ કે છે. હા, 84 અવતારના એક યોનિમાં 84 લાખ યોનિમાં અનંત અવતાર કર્યા. વાસ્તવિક તત્વની દ્રષ્ટિની ખબર ન મળે. હા હા, માણા મરીને ઢોર થાય, અહીં અબજોપતિ હોય, બીજે દી ગાય ને કુકે વાસું થાય. હા હા, કુંખમાં અંદર બળે આવે ત્યારે 4-6 મહિના બકરાને કુખ્યા, બકરા બચ્ચા બહાર નીકળે છે, નીકળે તો કોઈ એમ ભરવા નહીં. વિચાર આવે ક્યાંથી મરીને આવ્યો છે. કોઈ નાના બચ્ચા મરીને, કોઈ માણસ મરીને, કોઈ ઢોર મરીને, કોઈ. હા હા, સ્વરૂપ શું છે ને વિકાર કેમ થાય છે એની કઈ ખબર ન મળે. આંધળા અનાદિ હાલે છે. વિકાર કર્મ કરાવે, કર્મ તો નિમિત્ત થઈને જ આવે, વિકાર કરવો જ પડે એમ કે છે. હા હા હા, તદ્દન મિથ્યા દ્રષ્ટિ છે. હા હા હા, કર્મ કરાવે ક્યાં ક્યાં કર્મ, ક્યાં ક્યાં વિકાર એ આવે એમાં આત્મઅવલોકન આવે છે કે કર્મ છે ત્યાં સુધી વિકાર ને, કર્મ ન હોય ત્યાં વિકાર પડી તો કઈ અપેક્ષા સિદ્ધ કરી. એનું લક્ષ્ય ત્યાં સુધી છે કર્મ પર, ત્યાં સુધી વિકાર કરે છે. એટલે ક્રમથી થયું અને કર્મને કર્મ હતું તો થયું એમ કહેવામાં આવ્યું. આત્મઅવલોકનમાં 2-3 ઠેકાણા આવે છે. એમાં લખ્યું છે કર્મ નથી વિકાર, પણ કઈ અપેક્ષા એ વિકારનું કરતો હતો ત્યારે કર્મ નિમિત્ત હતું, અને વિકાર છોડી દીધો ત્યારે કર્મનું નિમિત્ત ન રહ્યું. એ તો પોતાના કારણે છે. અહીં વધારે જણાય છે સ્વસ્વભાવે નો, પોતપોતાના સ્વરૂપે. મિથ્યાત ભાવ, રાગદ્વેષ ભાવ પોતાના સ્વરૂપે થાય છે. હા 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 હા, સ્વસ્વભાવ એનો અર્થ સ્વરૂપે કર્યો. સ્વસ્વભાવથી એટલે સ્વસ્વરૂપથી થાય છે. હા હા હા,
એક બાજુ કેવું કે વિકારનો સ્વામી પૂતગો ગ્રેય અપેક્ષા જેને દ્રષ્ટિ કરવી છે વસ્તુની એનો વિકાર એના સ્વભાવ નથી, વિકારનો સ્વામી કર્મ એમ કહ્યું. એક જ પકડે એમ કઈ હાલે? સ્વ સ્વભાવ એનો અંત ચકાસી જોયું. દરેક જીવ વિકાર ધારાવાહી કરે છે એ સ્વ સ્વરૂપે એવું જ અનુભવમાં નિશ્ચિત થાય છે. અંત ચકાસી છે ને એની પર્યાયમાં થાય છે એમ અનુભવમાં આવે છે એમ કે છે. હા 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 એમ જાણવામાં આવે. હા હા એમ જ વસ્તુ સદાય છે. જોયો વસ્તુની સ્થિતિ દ્રવ્યગુણ પર્યાયની સ્થિતિ એની એનામાં છે એ રીતે સદાય છે. અન્યથા વિપરીત છે. કેવી છે પરિણતિ? અતિશય પ્રગટ છે. હા હા વિકાર દશા અત્યંત પ્રગટ છે અને એ ધારાવાહીનો કરતા જીવ જ છે પર છે એમ જો નિર્ણય કરે તો પછી એનો સરવાળો એમ લાવે કે મારા સ્વરૂપમાં આ નથી. તે સ્વરૂપની દ્રષ્ટિ કરે તો તે વિકાર ટળે ત્યારે એને ધર્મ થાય. આ વાત છે એમ સરવાળો. એ રીતે 219માં કળશનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.